પછી થાચ્યો રાતની છૂટી જઈ રાતની ભેંસ મારી શિખર તો જઈ આખી અંધારા મોજી હવે હવાર પડી તોય હોગવાય પણ તોય જડી નહીં એક મોય બંધી જ નહીં ના છે ને મારી ભેંસ લાકડી વગર તો હેડાયું નહીં તો આ ખાડામાંથી તોય મારો હાથ ભાગ ઓ સારી લાલો મુજી બેઠા પા બાયરા વચ્ચે વચ્ચે બેઠા લાલો મુજી તો મને પૂછવા દે ને ચોક ભાડી હોય તો મને એવું એને નો ફાવતું જ નહીં. હા લાલબા એ આવો જેટલું આવો. વા ફોતરો ઉડાડો ખાલી ફોતરો એટલે આ ડોશી વચ્ચે આરો નાહી જતી રહે તે માં સાફ કરતો હતો. એટલે લાલબા અમારે વાજો એ બટાકો નહીં તમારા ફાય બટાકો જ છે નહીં અમને કહેતા કે ડુંગળી ફોલો હું બોલો લહણ લહાણો પોતરો ભાઈ હું નહીં બોલતો. અલે બટાકો દેખો હવે બટાકો એ ભારી છે વળી. ના કીધું જ ખરા બટાકો તો ખોઈ એટલા એટલે આ જેટલું ડોશી કે બટાકા વાધી કે મેલો કે આપણે ચેક કરીએ કે. અલે આ પેટ ફૂલી ગયો ગેસ થઈ ગયો ગેસ ખાઈ ખાઈને તો બટાકો તમાર એટલે આ ગેસ તો જબરજસ્ત છે બહુ કરવાનું પણ હા તો શું કરવાનું હતા મુખા પાણી શેક લાવ્યા હતા 20 રૂપિયા લાવીને 100 ગ્રામ આવે એમાં ડોશી એકલી ખાઈ જાય. અલે લાલપા ખાલી વાળે આમ જો ને તો કંકડો કિલો વેરીને આવો તમે અલે દાદી. બટાકો હું ખાઓ હા દાચી લો તો કંકોરો વેના જો બાતા કો પબ્લિક રાખતું હોય કંકોરો તો આપે વારે વારે બધા ફરતો હોય. અરે લાલપા હડો મારા અંગારી ખાલી તમે કંકોરો વેના દે ના ના લાલપા કંકડો વેરા દીધા તો રાતની ભેંસ છૂટી ગઈ ને આખી રાત હોગી દાળો થઈ ગયો પણ જડતી જ નહીં મારી ભેંસ હજુ એ નહીં તારી બે સુવત તન તો હવે બે ઓકે ને કંકોરો વેન ના તો એવું કેવું હાજી લાલપા તમારે કેવી તો તો હું બટાકો લેવા દઉં તા હા કંકડો છે કો કંકડો હું કંકોરો તો સારું હોય ત્યાં બધું મેકી દઉં તા. લાલો 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 મુજી જ છીએ હો સાચું કલા ડોશી ડોશી હેરાન કરીને આવી જાય તેની લઈ લેવી હા તેની કંકોરો તેની કરવા ના એ લઈ લો તે હવે તો આલો બદલાવી દીધું કેવું હા હાલો કોમનો પારે આવતો નહીં આ ભગવાને મારા હમ એક લગીને જોતો નહીં અત્યારે જ્યાં જ્યાં છોકરાને હગે થઈ ગયા છે અને જોવરાવે જો તે હાપું તો બાદ પેલું યાદ નહીં શિકાર શું કહેવાય આ રે ખાત નહીં અરે ભગવાન ભગવાન આવું કોક કરે ભાઈ કોમ કરી કરી દે હું તો થાચી ગયો હવે ઉતના ઓછા પૂરી વળી તઈ યાદ બેસો બોતી છે શું કરવું મારે લાલબા હા અલે તમારે તો મો ખવરા વગર ને તમે કંકોળો નું શાક બટાકો ખાઈ ખાઈ તો ગેસ થઈ ગયો પેટમાં ગેસ જેટલું તમારે કે વાત સાચી છે બટાકા ખાઈ તો ગેસ થઈ જાય પણ હું કરું તમારે જો કોઈ સાથ મળે હું કંકોરો વેનો આવી જાઉં. એટલે હા એટલે સમજી લે પૂરું પડે હું પણ મારી ભેંસ ઉગાવવાની એ ભેંસ મારી પેલા ઉગાવ પણ મારા જો કંકોરો શેક મને બહુ ભાવે પણ ઘેર મારા કોમ્બો પાડે જ આવતું નહીં લગી રે ડોશી ઓમ કે તો એમ કરવું પડે ના કરો પાવ વખો આવો પાવ એ ટોકની પાણી પીને મરી જાવ કતાવ કે જીવો હતા તમ તાન ડોશી ના હાચવેકતા હોય તો તાન તમે ચીટું શું કરવાનું મારું તો મારા રીન આવી જાય. હારો અડો આજ તો તમે કંકોરો લઈ જાઓ ને ડોશી રાજી રાજી થઈ જાય આજ તો તમારે ઘેર મારી આજુ થઈ જ જાય ને કંકોરો કદી ભારે નહીં હોય ને તો હા તો કંકોરો જબર રહ્યો આ બાજુ એટલો તો લાવું કંકોળો વેરા તમે આપણે કંકોરો શેક થયો એટલો થઈ ગયો પણ તમારી ભેંસ ના જરી તો કાં જઈ શીખર લાલબા હા ચડશે તો ખરા શું છે આ મારી ભેંસ પોટા જેવી થઈને આવશે રાતની છૂટી છે સમજી લો એટલે પોટા જેવી થઈને આવશે વાત સાચી મારે તો ખાલી દોત બેસી જવાનું હો વાત સાચી હવે ચોક બીજો બાંધ્યો બીજો દોઈ દેવાનું કરશે તમે એમ તો આનો બંધા હું જેટલી હોઉં એ ઊભું પડે જેટલું આપણે નંબર કાઢે તો દેખવાની નહીં. લાલબા ઓ જંતીભાઈ આવો આવો ઘણા દાદા ભૂલા પડ્યા હા શું કરો હોય ઓ કંકોરો બેન ને કંકોળો વેણો તો મને આલો ને વળી ચેક કરવા થોડો વધારે વેણે હોય તો ના પાડી લઈ જો તે કંકોરો લાવો તાણો પૂછ તમારે કોટમ બુજેડો તમે કોટમ એટલે તમને નહીં ખબર કઈનો કોટા વગાડી વગાડી કંકો એક હાથમાં આવે અને તમારા ભાઈ બનાવતી લાવજો કંકો એટલે હું એ મફત દોન મેળવે મેં કર્યું તમારે વેણો ભાગ કર્યો
થોડો હાલો ભાઈબંધ છે આપણો પાક્કો ભાઈબંધ છે મારો ના ભાઈ ના એ તો ચાલશે જ નહીં તમારો તો હાલ દો તમારા ભાગનો મારો ભાગ એ કશું હાલતા નહીં કેમ કીધું હવે આટલા નથી ભાગ પછી હા તાન એ સમજો તમે તાન એ જોનતીજી હા હું કહું હા એટલે જોઈને આવો હમલા હું કહું ખબર હા કંકોડા તો ઓછો બે નહીં હું 2 દાડો ફેર વેનું એટલે તમે પોકરાયો હાર રોડ હતા પણ હાર રોડ 2 દાડા ચેડી વાળજો તો યાર હું પોકરા ઘેર આવું તમને એ હાર રોડ એટલું કા તમે આમ નકોમ ના ખરેખર મારે તમે આબરૂ કાઢો એવું કરો કેટલી હા તારા કેટલી હા આબરૂ તારા હા તમ નહીં કે મારે આબરૂ એટલે હું જોઉં કાજે આબરૂ લાલપા હવે વેણા સોના મને તમે બસ આવી જાય કંકોળા પોતા કંકોળા ખાતા નહીં બીજો ખવડાવો અહીં. કીધું તમે બા. કાકા ચાસ્યો ગાલી ગજે ચાસ્યો અમે તો નહીં જાય પાવા બહુ કરો છે બા પાવર લીલા પા કોટાનો પાવર હતો કોટા વાગે એટલે વેચતા થાય એટલે કહીએ પોતાનો મને વાગે આવી બરાબર એમાં કરો તો વાત કરો હજુ કો આવી ગયા ભાઈ પણ લઈ જો લો ભાઈ દોસ્ત આવ્યો એટલે ભાઈ એ કંકોળો તારી કરી આ મોય પાજો રોટલો અને આ ખાવા દે લાલાની ડોસી અલે વાટલું ડોસ્યું લે ઓ જવાન હા બા લે તો બરાબર એટલે એ ખાગન બોલાવા ગયો તો તમે શું કરો કોઈ નહીં ભાઈ સાજો રામ આવો મહેમાન શું ચાલે કો ઓ શાંતિ છે હા શાંતિ છે મજામાં ના બધો હા મજા કોણ જેઠુબા હા કોણ અરે માર હગોઈ તમાર હગો એ હોવત તાન છે ગમના ઈ ઓય બનાસકોઠા બાજુના એરા છે ઓય અચ્છા માં આ તદે આ હાકમ બોલાવા ગયો તો તે રાત છે વળી કે આ હેડે હવે હવાર થયું એટલે હડો કચાબા પાણી કરી હડો માર ઘેર ના ના યાર મારા હજુ ધ્યાન ચાર પૂરો કરવા બાકી છે એટલે આવું જ ના હોય ઉભા દાડા આવો ને તમે બીજાના ઘેર છો અમારા ઘેર આવતાય નહીં એમાં કદી મધી જો રોટલા બોલા ખવડાય યુટ્યુબા જો મહેમાન ઘેર આવ્યો હાલ મારે ટાઈમ નહીં એટલે એટલે પેટ્રોલ ના પૈસા હું આલે ભલા આદમી હું તમે ફેર આવ્યો આવી રહ્યા ભાઈ ફેર અરે મહેમાન એવું નહીં મારે એટલે એવું નહીં કશું બારા હોબળો નહીં એવું કશું આપડે હાલ એકટીયા લાલ પર બેસી જશે 5 વાગ્યો અરે મહેમાન વાપરો મારો ટાઈમ નહીં હું ફેર આવ્યો એટલે આ ટાઈમ ના હોય બધા ભાઈ પણ ટાઈમ કાઢવો પડે કી વાત કરો તમે જો મારે પમદાર પાહુ આવવાનું છે હું આવ્યો બસ એટલે આ પમદાર ની વાત કરો પમદાર મત તો કી વાત કરો એટલે પમદાર માં રોક નારો તમે હાજા આ એ વાત સાચી પણ એવું હોય તો તમે કંકોળો લે ને કંકોળો આલે એટલે બધું આવી ગયું મારે ભાઈ ઓ તારી કંકોળો તો વ્યાજ જ છે એટલે હું તો હગા વાટો તો ખબર તો ભીખો જમીન કોઈ તો લસી આલ દઉં હું ના, અને ના. તમાર વાટો તો કંકોળો હું એ લાલબા લાવજો કંકોળો મારે કેવું હોય મહેમાન ખબર હે અમાર તો થતો નહીં બનાસકાંઠામાં એટલે લાલબા હું કરો તમે તમે શું કરો એટલે આ ઇજ્જત ના કોકરા ના કરશો આપણા ગોમની આબરૂ જાકી વાત કરો ઓ એટલે કશું બોલશે જ નહીં ઓહો આ કશું નહીં બંધો લો મહેમાન આખા પરિવારના આખા કુટુંબને ખવડાવજો કા તમારા ઓબલ્યાના જેઠુબા હતા ને હા. 2 નંબરની 2 નંબર હો હારું અલે આવતા રહેજો પા આવતા રહેજો હા અને તમે આવો પાછા અલે અમાર તો ટાઈમ હોતો નહીં ગમે તે માર તો ભેંસ હોગવા નીકળ્યો તો ભેંસ ના દાડી કંકોળ વેણ લાયા હારું તાન આવજો તાન એ આવજો મહેમાન ભાવી તો કંકોળ શેક ઓ આવજો બે કેદાડા ઓટો મારતા રહેજો માર હમુ ઓ તારી જીતુબા આપણે કંકોળો બેના તારા બહુ નક્કી કરીને આવ્યા ગમે તે કોક આવે કંકોળો તમારે નહીં આલવાનો તમે તો ફટલી કંકોળો આલી દીધા એટલે તે લાલબા આલુ ત્યાં હગાત એટલે આલુ શું કરું તને કો આલવા પડી હગાન તો હા તમારે હગો તો મારા ભાઈ બના છે ના આલે તો તમે ના પાડી ફટલી લાલબા નહીં આલવાનો ભાઈ બાન તો ગમે ત્યારે આવીને લઈ જાય લાલબા એટલે પેલા હગો તો ત્યાં આવી કો ઓ તમારા બાય નતો કે વેનવા આવ્યા હતા ઓ અમે વેના છે કંકોળો તે ફટલી તમે વેચી દો તારી લાલબા બાના હમુ ના જો આ બાય તો મને આ રસ્તા કાઢે આ રખડવાના રસ્તા કાઢે મારા તો બાય કશું રાખ્યું નહીં એટલે તો કંકોળો વેણવા આવી એ જીતુબા ઠીક છે હું તો ઘેર ડોસી ના પાડી બટાકા સુધી હું ડોસી બટાકા વાપતી ના હું કંકોળો વેની ના આવું એ હું તો લબર્યો એવું ડોસી તો વાધી નાખશે બટાકો શેખું એટલે ડોસી મારી વાત જોઈને બેસી કે કંકોળો લઈને આવું કંકોળો લઈને આવતું તમારે જેવું કઈ બેઠા તમે તો લાલબા કોઈ વાંધો નહીં તમે વાધી નાખજો કંકોળો બટાકો શેક એટલે મારા વાટવાનું જેટલો થોડી ઘણી આબરૂ રાખો મારી
આખે તમે આપણું મારી ગાડી નાખો તો હવારે તો કર્યું તો વાંચતા જ તા તમે વાંચતા કોણ વાંચતું હતું? હું અહીંયા રસ્તા વચ્ચે હું હોય ટોટલ જાઓ હા ટોટાલજી એટલે ઓછું પીતા હોય તો બખાવ ના કરાય. એટલે ટોટાલજી વાત જ અલગ આ આખી. અલ્યા અમે બે ભાગમાં કંકોળો જાણતા હતા હા. તો મારા હગો આયા કંકોળો એમ પેલું જાતા હતા તો કંકોળો હાલે આ એમાં લાલબા કેવું કા હાલે કંકોળો ટોટલ મારી વાત વાપરો કંકોર અમે બે જણા વ્યાને કાશે આટલો બધો વ્યાને અને મારો ભાઈ બનાવ્યો કે ભાઈ બન આપણે કંકોર હજી તે હું હાલવા ના પાડી કે ભાઈ બને કંકોર નહીં હાલવાનું કે ભાઈ જયસુભાઈ તમારે હાલવો પડી કે અલ્યા ભાઈ પણ તો આપણા કોમ નો હતો પેલા ગમતી જ હતા અલ્યા હગો તો મારો કોઈ શંભુજી રહ્યા શંભુજી બનાસકોટા વાળા રહ્યા હતા ઓહો એ હતા ઓવાતા ને તો વ્યાજ હાલવા પડી હગાન તો અલ્યા લાલબા હગો તો મને જેટલી હાલે મફળી આલી બટાકો આલી અલ્યા ઉદાહરણ તો લજે તારા ઘરનું જ એ બટાકો કોણ વાટતો તો હું એ તને બટાકો આલે તો યાદ વાટતો તો તો સંભુજી હતા રે શંભુજી હતા ને તન અહીંયા ભાઈ એ તો ભગવાનના માણસ છે ઈવા નીકળ્યા બટાકો થાય ને તો કાયમ મેકલાવી બોરી બોરી નીકળાવી છે જેઠુબા મને હાલે તો બટાકા કોણ તો બટાકા અને વાપરો ઈવા કંકો નહીં થતો તો આપણે વ્યાઈ હાલ હોય પણ ઈમાં હું ન વયો આ હિંમત થાય એમાં ડખો પેઈ ગયો એટલે ભાઈ બંને તો કાલે આવ્યા પણ હગાન ચાલ હાલવા જાઓ વાત આજે હું ઓળખે નતો એટલો ટુટારજી ઓળખ્યાની વાત સાચી પણ હગા બાબત આવું કરાય જ નહીં હગા મારી જ દેવો પડી મારે ભૂલ થઈ છે બીજું તાણ એ તો બીજો વ્યાઈ જજો આપણે તો ઓછો કંકો હે ગઈ જ છી હો અરે લાલભાઈ ટોટાલી એમાં એવું નહીં મારે ભેંસ હોગવા આવ્યા છે ભેંસ જવા તો સારું હતું એમાં મેં કોઈ કંકોળો વેણી નાખ્યું અલ્યા બેસની વાત કરી ઓવાજ થાય અલ્યા પેલા ભીખુબા ની રાતે લડતી હતી ને એ હા. ભીખુબા ઈવાન છીલો બાંધી હ ના હોય ઓવ કઈ ના મને ક્યાં કોક ની ભેંસ આવી હ ચાગુર બેગુર નહીં બાજી ગયું ને હવે એ તો ખબર નહીં પણ છીલો બાંધી હ એટલે મારે જવું પડશે હું તો હવાની દોઈ નહીં હા લાલભાઈ હા. તમે વેણો હું જોઉં મારે ભેંસ લેવા હું એકલો વ્યારું છે વેણો હે હું આવતો તમે અંગાત અંગાત કશો વાંધો નહીં કંકો હગાન હું આલી દીધો પણ આપણે બટેકો હગા આલ્યો ને ભેરો ખાઈને દારૂ કાઢી દો હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા